નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 20 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ કઈ વીમા કંપનીએ 2024-25માં DSIIનો દરજ્જો પાછો મેળવ્યો છે? તો આપેલી ત્રણેય એટલે કે ત્રણેય કંપનીએ આ દરજ્જો મેળવ્યો છે। તો તમામ વિશે ચર્ચા કરીએ। તો ભારતીય વીમા નિયમકારી અને વિકાસ સંસ્થા મંડળ છે એટલે કે અડીરાએ ફરી એકવાર 2024-25માં ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC, ધ ન્યૂ ઇન્ડિયા એરોસ્પેસ કંપની અને જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે GICA વગેરેને સ્થાનિક પ્રણાલી રીતે મહત્વપૂર્ણ વીમાને એટલે કંપનીઓ તરીકે માન્યતા તરીકે નિયુક્ત કરી છે। ટૂંકમાં આ બેનો ડિફરન્સ તરીકે આપણે પાછળ સમજશું, પેલા થિયરી જોઈ લઈએ। આ વીમા કંપની તેમના કદ, બજાર, મહત્વપૂર્ણ સ્થાનિક અને વૈશ્વિક અર્થતંત્ર સાથે આંતરિક જોડાણને કારણે ભારતીય નાણાકીય વ્યવસ્થા સ્થિતિસ્થાપક માટે મહત્વપૂર્ણ એટલે કે માનવામાં આવી રહી છે આ ત્રણેય કંપની। જો આપણે હમણાં જ જોયું હતું કે ત્રણ બેંકોને જે DSIB તરીકે નોમિનેટ કરી હતી, હવે એનું ફૂલ ફોર્મ તો કે ડોમિનિયન સિસ્ટમેલાઇઝ એમ્પ્લોયડ બેંક તરીકે માન્યતા આપી હતી। એટલે કે આ ત્રણ એવી બેંકો છે કે આ ત્રણેયમાંથી ગમે એક જો ઉપડી જાય ને તો ભારતની અર્થવ્યવસ્થા, બજાર અને મૂડીને વગેરેને ઘણું બધું નુકસાન થાય છે એના માટે। તો આવી રીતના જે આ અડીરાએ જ આ એક ઓલું બહાર પાડ્યું છે, આવી જ છે જેને કહેવાય DSII। આ ઇન્સ્યોરન્સ સિસ્ટમમાં હોય, જેને કહેવાય તો ડોમિનન્ટ સિસ્ટમ એમ્પ્લોય ઇન્સ્યોરન્સ થાય છે, જેમાં LIC, ન્યૂ ઇન્ડિયા એરોસ્પેસ અને GIC વગેરેમાંથી ત્રણેય એક પર ઉઠી જાય ને તો ભારતની અર્થવ્યવસ્થાને બહુ મોટું નુકસાન થાય। ટૂંકમાં એટલું સમજવાનું હતું આખા પેરેગ્રાફમાંથી। અને આ રિપોર્ટ તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપ્યો છે, જેની રચના 1999માં થઈ હતી RS મનોહરરાજ સમિતિની ભલામણથી। મુખ્ય મથક હૈદરાબાદમાં છે અને ચેરમેન દેવાશિષ પાંડા છે। કાલે આપણે અડીરા વિશે ચર્ચા કરી હતી, આજે યાદ રાખવી। ત્યારબાદ કયા દેશના સહયોગથી ભારત ચંદ્ર 5ને મિશનને મંજૂરી આપી રહ્યું છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જો જે દેશ ચોથો બન્યો હતો ને એ એટલે કે બીજો સૌથી ચંદ્ર ઉપર ઉતરનાર કયો દેશ બન્યો હતો? તો જાપાન બન્યો હતો। અને જાપાન અને ભારતના સહયોગથી ચંદ્ર 5 મિશન લોન્ચ કરવામાં આવશે, હાલ એવા ન્યૂઝ છે। તો 16 માર્ચ 2025ના રોજ ઇસરોના ચેરમેન છે ને જે વી નારાયણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ચંદ્ર 5 મિશનને મંજૂરી મળતા જ ભારતીય અવકાશના મહત્વાકાંક્ષી નવી ઊંચાઈ પહોંચશે અને આ મિશન જાપાનના સહયોગથી ચલાવવામાં આવશે। એટલે કે ભારતનું ઇસરો અને જાપાનનું જાક્સા બંને મળી અને આ મિશનને આગળ વધારશે। આનો ઉદ્દેશ્ય તો કે ચંદ્રની સપાટી પર અધુનત અભ્યાસ કરવાનો છે, ખાસ કરીને યાદ રાખવું। જ્યારે ચંદ્રયાન 3થી વિપરીત હશે, જેમાં 25 કિલો વજન ધરાવતું રોવર જેનું નામ આપણે પ્રજ્ઞાન આપ્યું હતું એ મોકલ્યું હતું, પણ ચંદ્રયાન 5માં તો કે 250 ડાયરેક્ટ વધારી દીધા, 10 કિલોગ્રામ વજન ધરાવતું રોવર તૈનાત કરવામાં આવશે। હાલ એને કોઈ નામ નથી આપ્યું, હવે બનાવશે જાક્સા અને ઇસરો બંને મળી અને આ મિશનને ધપાવશે। ઇસરોની વાત કરીએ તો તેની રચના 1969માં થઈ હતી, હેડક્વાર્ટર બેંગ્લોરમાં અને અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણ છે। કેટલામાં નંબરના છે કોમેન્ટ કરી દઉં। સૂત્ર તો કે માનવ જાતમાં સેવાઓમાં સ્પેસ ટેકનોલોજી અને પોતાનું સ્પેસ સેન્ટર બનાવવાનું લક્ષ્ય 2035 સુધીનું છે। ભારતનું મનુષ્યને ચંદ્ર પર ઉતરવાનું લક્ષ્ય 2040નું છે। જ્યારે ચંદ્રયાન 4 જે 2027માં મોકલવાની ધારણા ધરાવે છે અને ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવાનું આનો ઉદ્દેશ્ય છે। જ્યારે ગગનયાન મિશન અવકાશમાં ભારતનું પ્રથમ માનવ મિશન હતું। તો ખાસ કરીને એટલા ફેક્ટ યાદ રાખવા ચંદ્રયાન અને ઇસરોને લગતા। ત્યારબાદ આ બધા ચંદ્રયાનના મિશનો જોઈ લઈએ। જો ચંદ્રયાન 1 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું, મુખ્ય કાર્ય શું હતું આનું? તો કે ચંદ્ર પર પાણીના અણુ શોધવા માટેનું, અને આ સફળ્યું હતું। ચંદ્ર 2 2019માં ઓર્બિટર સફળ લેન્ડર ક્રેશ થઈ ગયું હતું, એટલે કે આંશિક સફળતા મળી હતી, જોઈએ એવી નથી મળી। ચંદ્રયાન 3 જે 2023માં જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ કરનાર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો, સફળ રીતે ઓલું થયું હતું। અને ચંદ્રયાન 4 જે 2027માં અપેક્ષિત છે, અસ્થાયી લોસ નથી થયું અને ચંદ્રના માટીના નમૂના લેવાનો છે અને પૃથ્વી પર પાછું ફરવાનું પણ આનું લક્ષ્ય છે।
જ્યારે ચંદ્રયાન 5 2028નું લક્ષ્ય છે. ભારત અને જાપાન મળીને આને નિર્ધારિત કરી રહ્યું છે. 250 કિલોગ્રામ રોવર અને અદ્યતન સપાટીનો અભ્યાસ કરવાનો છે. આ બંને લોન્ચ કરવાના હસ્તે બાકી છે. તો ખાસ કરીને 1 થી 5 ચંદ્રયાન મિશનો યાદ રાખવા તારીખ સહિત. ત્યારબાદ તાજેતરમાં જ કઈ મેટ્રો રેલ કોર્પોરેશન શહેરી કાર્ગો સેવા શરૂ કરનાર પ્રથમ બન્યું છે. હવે કાર્ગો સેવા એટલે શું? એટલે કે માલ સામાનની જે રેલગાડી હોય એ મેટ્રો હવે શરૂ કરવા જઈ રહ્યું છે. અને ટૂંકમાં શરૂ પણ કરી દીધું. નવી દિલ્હી ખાતે આ શરૂ થઈ ગયું. તો ભારતની સૌથી મોટી મેટ્રો નેટવર્ક ઓપરેટ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને લોજિસ્ટિક કંપની બ્લુ ડાર્ક એક્સપ્રેસ છે એ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી અને તેમનું નેટવર્ક પર શહેરી કાર્ગો એટલે કે માલ સેવા શરૂ કરી દીધી છે. અને દક્ષિણ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આવું કાર્ગો સેવા શરૂ કરનાર પ્રથમ મેટ્રો નેટવર્ક બન્યું છે દિલ્હીનું. તો ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આના ફાયદા શું થાય? તો તે રસ્તા પરથી ભીડ ઘટાડવામાં મદદ કરશે. વાહનોની અવરજવરમાં ઘટાડો થશે, કારણ કે વાહનોના કારણે થતા પ્રદૂષણમાં પણ અપેક્ષિત નુકસાન ઓછું થાય. વાહનોના કારણે થતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવશે આ મેટ્રો સેવાથી. જ્યારે બ્લુ ડાર્ક એક્સપ્રેસ લિમિટેડ આમાં સહભાગી છે, તો એની વાત કરીએ તો બ્લુ ડાર્ક એક્સપ્રેસ લિમિટેડ જે જર્મની બહુરાષ્ટ્રીય કંપની છે, જે DSL ગ્રુપ પેટા કંપની છે, એક લોજિસ્ટિક કંપની છે જેની સ્થાપના 1983માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં છે. પછી એ ક્યાંની? તો કે જર્મનીની એક કંપની છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી આના વિશે. ત્યારબાદ કોણે ઇન્ટરનેશનલ માર્શલ લીગ 2025માં વિજય મેળવ્યો છે? તો ઇન્ડિયન માસ્ટરે આમાં વિજય મેળવ્યો છે આ લીગમાં. તો ઇન્ડિયન માસ્ટર પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર લીગ એટલે કે પહેલી આવૃત્તિ હતી જે 2025માં વિજય મેળવ્યો છે. અને આના કેપ્ટન સચિન તેંડુલકર હતા. એના જ નેતૃત્વમાં ઇન્ડિયન માસ્ટર જે સ્વેન ન્યૂઝ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ લગભગ 50,000 ચાહકોની ભીડ સાથે આ ખિતાબ જીત્યો છે. અને આને 1 લાખનું ઇનામ મળ્યું છે, જ્યારે ઉપવિજેતાને 50,000નું ઇનામ આપવામાં આવ્યું છે. હરાવ્યું કોને? તો કે વેસ્ટ ઇન્ડિયન માસ્ટરને હરાવ્યું છે ભારતીય. તો ઇન્ટરનેશનલ માસ્ટર લીગ જે 2025માં પહેલી આવૃત્તિ યોજાઈ હતી 22 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન. ભાગ કોણ લે? તો કે જે વગેરે ક્રિકેટના રિટાયર્ડ ખેલાડી થઈ ગયા હોય ને એ વગેરે આમાં ભાગ લે. ફાઇનલ શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રાયપુર છત્તીસગઢ ખાતે યોજાઈ હતી. અને ઇન્ડિયન માસ્ટરે આમાં પોતાનો ખિતાબ જીત્યો છે. ખાસ એટલી માહિતી યાદ રાખવી, કારણ કે પ્રથમ છે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા પ્રવાસી ફી લાદી છે? તો હવે સિક્કિમમાં જાઓ તો ધ્યાન રાખજો, 50 રૂપિયા કાપી લેશે. તો સિક્કિમની જે પ્રેમસિંહ તમાંગની સરકાર છે એને રાજ્યમાં પ્રવેશતાની પ્રવાસીઓ માટે પ્રવેશ ફ્રી તરીકે 50 રૂપિયા લાદ્યા, જે 15 માર્ચ 2025થી લાગુ કરવામાં આવી. અને આ ફી સિક્કિમ રજિસ્ટ્રેશન ઓફ ટુરિઝમ ટેક રૂલ 2025થી જોગવાઈ હેઠળ રજૂ કરવામાં આવશે. અને આ ફી ચૂકવણીમાં ઘણી માફીઓ છે, જેમ કે 5 વર્ષથી નાનો બાળક હોય તો એના નહીં લેવાની, સરકારી અધિકારી હોય વગેરે જેવા એને એની પાસેથી નહીં લેવાની. તો જોઈ લઈએ એ પણ. તો રાજ્યની મુલાકાત લેનાર પ્રવાસીઓ દ્વારા 50 રૂપિયા વ્યક્તિ ફ્રી ચૂકવવામાં આવશે. અને જેના ક્રાઇટેરિયા 30 દિવસ સુધી રોકાઈ શકશે. હવે 30 થી 31 થઈ ગયા તો પાછી 50 રૂપિયા ફ્રી કપાવવાની. જો પ્રવાસી 30 દિવસ પછી ફરીથી રાજ્યની મુલાકાત લે તો તેમણે ફરીથી પ્રતિ 50 રૂપિયા ચૂકવવા પડશે. એવી રીતના છે. જેમ કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અને સરકારી ફરજો બજાવતા સરકારી અધિકારીઓને ફ્રીમાંથી મુક્તિ આપવામાં આવી છે. સિક્કિમની વાત કરીએ, 111 વર્ષનું શાસન હતું, આપણે બધીને ખબર છે. પણ ત્યાંનો નામગિયા રાજવંશ હતો, જેને પાછળથી 111 વર્ષ કહેવામાં આવતું. એના શાસકોને 111 વર્ષ કહેવામાં આવતું ટૂંકમાં. અને 17મી સદીમાં આધુનિક સિક્કિમ રાજ્યની સ્થાપના કરી હતી એને, જે 1975માં સિક્કિમ ભારતના 22મા રાજ્ય તરીકે જોડાયું હતું. 36મો બંધારણીય સુધારો કર્યો હતો, યાદ રહેવું જોઈએ. રાજધાની ગંગટોક છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે અને ગવર્નર ઓમ પ્રકાશ માથુર છે. યાદ રાખવી એટલી માહિતી સિક્કિમ વિશે. ત્યારબાદ ટાફેએ કોને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? તો કે લક્ષ્મી વેણુને નિયુક્ત કર્યા છે વાઇસ ચેરમેન તરીકે. તો ટાફે એક ટ્રેક્ટર અને વગેરે ઓજારો બનાવતી કંપની છે, જેને લક્ષ્મી વેણુને કૃષિ યાંત્રિક અને ઓટો ઘટકો તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે બોર્ડના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. અને એક મુખ્ય નેતા અને બોર્ડના સભ્ય તરીકે ભવિષ્યના વિકાસમાં તેનું ધ્યાન ટાફે વિઝન સાથે સુસંગત કરવાનું છે.
તેમની ઉત્તનથી સ્પષ્ટ ઉત્તરાધિકાર યોજના ટીવીએસ હોસ્પિટલ અને પરિવાર સભ્યને ટાફે માલિક સંરક્ષણ પર સંકેત છે. તો ખાસ કરીને ટાફે નવા ચેરમેન વાઇસ ચેરમેન નિયુક્ત કર્યા, કારણ કે ચેરમેન તો મલ્લિકા શ્રીનિવાસ છે. તો ટાફેની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ ટ્રેક્ટર અને ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ થાય છે, જે ભારતના ટ્રેક્ટર અને કૃષિ મશીનરીઓની ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીમાંની એક છે. 1960માં તેની રચના થઈ હતી. ગુજરાતની હારોહાર અધ્યક્ષ તો કે મલ્લિકા શ્રીનિવાસ છે. મુખ્ય મથક ચેન્નાઈ, તમિલનાડુ ખાતે છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી ટાફેની. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી આપણા જીતેન્દ્રસિંહ છે, એને ક્યાં નેક્ટર નામની એક કાયમી કેમ્પનો શિલાન્યાસ કર્યો. હવે આ કેમ્પ તો કે કેસરના ઉત્પાદનમાં વધારો કરવા માટે છે, એટલે કોઈ લદ્દાખથી કરીને નહીં આવતા, શિલોંગ મેઘાલયમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અથવા તો શિલાન્યાસ થયો છે. તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી આપણા ડૉક્ટર જીતેન્દ્રસિંહે 13 માર્ચ 2025ના રોજ શિલોંગના જે માવડિયા ગાંગિયાડ ખાતે નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રિસર્ચ, જે નેક્ટરનું ફૂલ ફોર્મ થાય છે, એ નામનું કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો. કહ્યું ઉત્તર પૂર્વ ભારતનું જમ્મુ અને કાશ્મીર પછી આગામી કેસરનું કેન્દ્ર બનવાનું છે મેઘાલયનું શિલોંગ. તો ખાસ કરીને આ એક કેમ્પસ પર યાદ રાખવું આપણા માટે. ધ્યાન કેન્દ્રિત જેવા ક્ષેત્રો કે જે કેસરની ખેતીને મહત્ત્વ આપશે, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરશે, સ્ટેમ શિક્ષણ પૂરું પાડશે, પૂરતું જોખમ ઘટાડશે અને મધમાખી ઉછેર કેન્દ્ર, મધ મિશન અને વાઇસ ઇકોનોમી જેવા કેન્દ્ર પર ધ્યાન આપશે. જ્યારે નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રિસર્ચની વાત કરીએ તો એની રચના 2014માં એની સ્થાપના થઈ હતી. ઉત્તર પૂર્વના સામાજિક અને આર્થિક વિકાસની ટેકનોલોજીનો ઉપયોગને પ્રોત્સાહન આપવાનો આનો ઉદ્દેશ્ય છે. જે નેક્ટર એ ઉત્તર પૂર્વમાં કેસરની ખાસ કરીને કેસરની ખેતીને પ્રોત્સાહન આપે, અને આનો ઉદ્દેશ્ય 2021માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે કેસર ઉપર ધ્યાન આપી શકાય. કારણ કે કેસર કેટલું મોંઘું છે તમને ખબર છે ને મને ખબર છે. ત્યારબાદ મેઘાલયમાં સ્થાપ્યું, તો મેઘાલયના કેપિટલ શિલોંગમાં સ્થપાયું છે. સીએમ કોનરાડ સંગમા છે અને ગવર્નર CS વિજય શંકર છે. તો ખાસ કરીને મેઘાલય વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન તરીકે કોણે તાજેતરમાં શપથ લીધા છે? તો સ્ટુઅર્ટ યંગે શપથ લીધા છે. હવે આ નામ ક્યાંક સાંભળેલું હોય? યાદ કરો, આપણે 18મો પ્રવાસી દિવસ ઉજવ્યો હતો, એમાં ચીફ ગેસ્ટ હતા. હવે વડાપ્રધાન હતા કે રાષ્ટ્રપતિ હતા એ તમારે કોમેન્ટ કરવાની છે, જોવાના જ છે આગળ. તો સ્ટુઅર્ટ યંગ જે સ્ટેટ એન્ટના રાષ્ટ્રપતિ ગૃહમાં એક ઔપચારિક સમારોહ દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગોના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે, અને તેઓ વિદાય લેતા વડાપ્રધાન ડૉક્ટર કીથ રોલી પાસેના નેતૃત્વ સંભાળશે, જેમણે સત્તાવાર રીતે પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોઈ કારણોસર આપણે કારણો જાણીને કંઈ નથી કરવું. ત્રિનિદાદ અને ટોબેગોની વાત કરીએ તો કેરિબિયન સમુદ્રનો એક દેશ છે, જેની કેપિટલ પોર્ટ ઓફ સ્ટેપ છે, અને ચલણ તો કે ત્રિનિદાદ એન્ડ ટોબેગો ડોલર છે. આના પ્રમુખ ક્રિસ્ટિન કંગાલુ, જે 18મા પ્રવાસી દિવસના ચીફ ગેસ્ટ હતા, જેનું આયોજન ઓડિશાના ભુવનેશ્વરમાં થયું હતું. યાદ જ રહેવું જોઈએ, કારણ કે આમાંથી એક પ્રશ્ન હોઈ જ શકે. PM સ્ટુઅર્ટ યંગ હતા. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી ટોબેગો અને ત્રિનિદાદ દેશ વિશે. ત્યારબાદ સરળ અરજી માટે કોણે PM ઇન્ટર્નશીપ સ્કીમ એપ્લિકેશન રજૂ કર્યું છે? તો આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે આ એપ્લિકેશન લોન્ચ કર્યું છે. તો કેન્દ્રીય નાણાપ્રધાન અને નિર્મલા સીતારમણ સોમવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે એક સમર્પિત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. આ એપ્લિકેશનનો હેતુ અરજી પ્રક્રિયાને સરળ બનાવવો અને ઉમેદવારને રિયલ ટાઈમ અપડેટ પ્રદાન કરવાનો છે. જે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના જાહેર 2024-25ના બજેટમાં થઈ હતી, હમણાં શરૂ કરવામાં આવી, જેમાં 5 વર્ષના ટોચના 500 કંપનીઓને 1 કરોડ ઇન્ટર્નશીપ આપવાનો લક્ષ્ય હાંસિલ કરવાનો છે. એટલા માટે શરૂ કરવામાં આવી નિર્મલા દ્વારા, અને આ સ્કીમ માત્ર 12 મહિના માટે હશે. હવે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રસ ધરાવતા ઉમેદવારો માટે નોંધણી અને અરજી પ્રક્રિયા સરળ બનાવવા માટે એક યોજના અંતર્ગત આ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેમાંથી તમે બધી કરી શકો ને ધક્કો ન ખાવો પડે, એમ કહેવાનું છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરનું. ત્યારબાદ કયા રાજ્યના CMએ યુવાઓ માટે સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે રાજીવ યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી? તો તેલંગાણાના જે આપણા CM રેવંત રેડ્ડી છે એના દ્વારા થયું છે. તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ગઈકાલે સાંજે
વિધાનસભામાં પરિષદમાં રાજીવ યુવા વિકાસ યોજનાને શરૂ કરી। આ યોજના અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને પછાત વર્ગ એટલે કે ઓબીસી અથવા તો બીસી તમે જે ગણો એ અને લઘુમતી સમુદાય યુવાનોને રોજગારની લોન પૂરી પાડશે। તેમાં રાજ્યભરમાં 5 લાખ બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારની તકો ઊભી કરવામાં આવશે અને સરકારે આ પહેલ માટે 100,000 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે। પહેલેથી જ વ્યવસ્થા કરી દીધી। આ યોજના તેલંગાણાનો સ્થાપના દિવસ હમણાં આવવાનો છે ને તે ઓલું કરશે। લાયકાત લાભાર્થીઓને સ્વરોજગાર એકમો સ્થાપિત કરવા માટે 3 લાખ રૂપિયા સુધી નાણાકીય સહાય મળશે, જેમાં 1 લાખ સુધી લોન પર 80% સબસિડી મળશે, 2 લાખ રૂપિયા સુધીની લોન પર 70% અને 3 લાખ રૂપિયાની લોન પર 60% સબસિડી મળશે। તેલંગાણાએ યોજના શરૂ કરી। તેલંગાણાની વાત કરીએ, 2 જૂન 2014ના રોજ એની રચના થઈ હતી આંધ્રપ્રદેશમાં, જ્યારે આંધ્રપ્રદેશ ભાષા આધારિત બનનાર પહેલું રાજ્ય હતું અને આમ ગણીએ તો 14મું। જ્યારે રાજધાની હૈદરાબાદ છે, સીએમ તો કે રેવંત રેડ્ડી છે અને ગવર્નર જિષ્ણુદેવ વર્મા છે। યાદ રાખવી તેલંગાણા વિશે એટલી માહિતી। અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો, વિડીયોમાં મજા આવતી હોય, ક્લાસ ભણવાની મજા આવતી હોય, બધી કરેક્ટ સમજાઈ જતું હોય તો એક કોમેન્ટ કરી દઉં, લાઇક કરી દઉં અને તમારા મિત્રોને શેર કરી દઉં। તમે સબસ્ક્રાઈબ કર્યું હોય, ન કર્યું હોય તો કરી લો અને બીજાને કરાવો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત। મળતા રહીશું આવા જ વિડીયો સાથે।